હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:45 વાગવા આવ્યા. આજ તો બધા ઉઠી ગયા બાપાને લઈને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, નમસ્કાર, શુભ સવાર. ઠરી ગયું. તે ઠંડી તો લાગે જ ને. વાદળા 2 દાડાથી વાદળા હતા ને ત્યાં થોડી ઠંડી છે. વાદળા પેલા ક્યાં ચલો હવે આપણે બ્રશ કરીને નાવા ધોવા જઈએ. આ બાજુ ગુણ ગરમ કર્યો. હા, પહેરી હતી. જો હતી કણ. તો ચલો જઈશું સ્કૂલ. મળીએ સ્કૂલથી આવીને. તો 1 વાગવા આવ્યો, બધા જમવા બેસી ગયા. બોલો ચાલ બેઠા હંગા અને ફઈએ આયા આજ તો. મોટા ભાઈ તો એ લોકલ બે એટલે એમના ઘેર જાના આયા નંબર પછી જશો ગુરાજ. પછી એવા ગુરા તો બધા ભેગા થઈને જા તમે આવવાના? જોઈએ હવે. તો શીરો બનાવ્યો, મિક્સ સબ્જી, રોટલી. સાત બાદ તો ચાલો જમીએ. તો અમે આવી ગયા ગુરાજ. પેલા કાશી વિશ્વનાથ મંદિર દાદી બોલો. જગ્યા નહીં ઘરમાં. આ બાજુ દાદા બેઠા અને આ ઘેરથી આ ઘેર શિફ્ટ કરી દીધું. તો આ બધું ઉતારી દીધું ઘરમાં. હજુ ખાલી ખાલી ઘર થઈ ગયું. તે તો ભરેલું હોય એટલે જ ને એનું ઝઘડું લાગે. બધું ખાલી કરી દીધું. હવે બહાર કાઢવાના ચાલો. હવે તો નહીં કાકી, હવે ચો પોતું મારવું હોતે. તો આ બાજુ પતરા કાઢવાનું કોણ ચાલે. બે વખત લઈ જા. આ દોન પેટી ખોલી 10,000 ને સારું. જય શ્રી કૃષ્ણ. આ ઉપરથી ઉતારે. આ તો ગુણ મને વખા પાડવા આવતા 2 જણા ભેગા થાય કે મારો બધા ચિંટુ બંધ જ છો. બીજા કોઈ બોલો તો ખરા વાહમાં. હા મારો ચિંતા ના. ગંજે પાછું તું આ બોલે પણ ભાષા પણ હું તો ભણી રહ્યો. હા તો ભણી લો આવો ના એટલે બટાને આમાં ચાલી લીધા તે હમણાં તો આવ્યો તો એવું તો ખબર નહીં. મારી ઉષાન જસીન એ જ્યાં હારું, સ્વાતિલાલ દશોન હારું હારું ગાડી લઈને હારું આવ્યો. હારું તો એ રહેજે બાજુ ધોકણ હાઉ જાઓ. આવજો આવજો દાદી મારા દીકરા આવશે. દાદી લઈ જા બીજી નીકળ દાદી જ ના આવે. આ રાજા સારું. તો 6:30 થઈ ગયા. ગોરાજથી ઘરે આવ્યા અને ફ્રેશ થયા આવીએ અને થોડું આગા પાછું કરીએ હવે. કોમ કર્યું, નાસ્તોય કર્યો નહીં. ચા પીધી કે માથું જોડી દીધું નહીં. અમે તો હજુ આપણે જઈએ ને ચોક જઈએ ને
એ આ ગાડીમાં અવાજના લીધે થાય, એ બીજાના લીધે નહીં થતું. આપણે નીરી નહીં તેવી એટલી. એટલે ના દેખા હે ને એક તો આવી ઠંડીનું એસી કરો એસી તો બરાબર હેડે થોડું કરજો. ના પણ કાચ સેજ ખુલ્લા રાખીને તો કોઈ એસીની જરૂર નહીં. અત્યારે જો એસીની જરૂર છે. તો ચલો હજુ પપ્પા તો આયા નહીં, અંધારું થઈ ગયું આવ્યું. સાચી બોલી હા સાચી બોલી સારું બન્યું હતું. હું તો બધું મિક્સ તો બધું ફુલાવાના રીંગણ ને બટાકા ને તે અમે આપણે તો બધા ભેગા થાય ને એટલે એ જ શાક હોય. એમ નહીં કોઈ બી જગ્યાએ તું જોજે, ગોરા જઈએ કે હોય તો મિક્સ જ સબ્જી બનેલી હોય, અને એમાં ઉતાવળમાં બનાવવાની હોય ને તો મિક્સ જ બને. પાછું તો ઘી લઈ આવી પેલું પાછું ઘરનું ઘી તો પછી પેલું કે મારે થઈ નહીં તો અને અમે તો આટલા બધાનો શીરો બનાવે થઈ જ ને પછી ઘી લાવી પછી બનાવતી હતી શાક વઘારીને લોટ બધ્યો ને ચાના વાસણ ઘસી તીમતા ખાઈને આવ્યા એ લાવી દેતા પછી ફટાફટ કે લાવ હું લાવું રોટલી બનાવ તે મેં શીરો બનાવી મેં થોડી અડધી રોટલી બનાવી તો ચલો હવે મળીએ આગળ. તો 8:15 થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. બટેકાનું શાક, બટાકા ડુંગળી, આ બાજુ હું શીરો બપોરો, દૂધ અને ખીચડી, ઘી, તેલ. શું ચીલે તો બધા જમવા બેઠા, નાસ્તો શાક મીઠું વધી ગયું, મીઠું એટલે વધી ગયું એટલે એમ તો થોડું વધારે પડી ગયું. ખાઈ શકાય એમ. હવા જ ઓછું થઈ પણ અને ખીચડી એ નમકીન જ છે. આ જેટલો વિષય ચડિયાતા મેઠાનો હોય હોવે. રેગ્યુલર કરતાં વધારે લગભગ ડબલ થઈ ગયું એવું લાગે. મને કદાચ એવું ધૂળમાં લાગે. બીજી વાર નાખી દીધું હોય તો કેમ વાંધો નહીં, ખાઈ લેવાનું. મીઠું જ વધારે પડ્યું ને. હવ ત્યાં એક દિવસ ખાઈ લેવાનું. હવે એવું થયું ને ખાવું એ નહીં એ ખાવું એવું થાય. એવું થયું. કઈ વાંધો નહીં, પણ ખાઈ લઈએ આપણે ખાઈ લઈએ તાણા. તો કોક દાવ તો ચલો ચોળેલું હોય ને એનાથી પાછું રોટલી લઈને મુકાવવું. રોટલી થોડી મોડી છે ને એટલે એમ કે મોડું લાગે થઈ જાય. હે ને હેલો ખાઈ લઈએ. હવે બપોરે થોડું હેવી હતું એટલે અત્યારે નોર્મલ. તો મીઠું વધારે પડ્યું, બીજું કંઈ થયું નહીં. ખાઈ લઈશું, તમે ખાઈ લે, મળીએ પછી. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.